હતા. નવા સિલેબસની અંદર વિદ્યુત વિભાજન માટેના ફેરાડેના નિયમો કંઈક આ રીતે આપણને આપેલા છે. ઓલમોસ્ટ સેમ જેવું જ છે, શબ્દ રચના કંઈક અલગ છે. પ્રવાહને કારણે, એટલે પણ કયો પ્રવાહ એ તો લખ. વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર થતી, એટલે કે એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયાનો જથ્થો, મગજ વગરના કેવું લખે છે, પ્રક્રિયાનો જથ્થો નહીં, ત્યારબાદ નિપજનો જથ્થો વિદ્યુત વિભાજનીયમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાને સમપ્રમાણમાં હોય છે. આ લોકો એટલું ખરાબ શુદ્ધ ગુજરાતી કરે છે ને કે વાંચવા વાળાના મગજમાં વસ્તુ ઉતરે છે નહીં. પહેલી વસ્તુ પ્રક્રિયાનો જથ્થો એટલે કે નિપજનો જથ્થો. બીજી વસ્તુ વિદ્યુત વિભાજનીય પદાર્થમાંથી પસાર કરતા, એવું લખાવું જોઈએ. એના બદલે ખાલી એટલું લખી દીધું વિદ્યુત વિભાજનીયમાંથી પસાર થતા. પણ આ વિદ્યુત વિભાજનીય શું છે? તો કે વિદ્યુત વિભાજનીય એટલે કે જેનું વિદ્યુત વડે વિભાજન થઈ શકે એવો કોઈક પદાર્થ, એનું કાં તો જલીય દ્રાવણ અથવા તો એ પદાર્થ પોતે પીગળિત સ્વરૂપમાં હોય, જેમ કે NaCl પીગળેલા સ્વરૂપમાં અથવા તો NaCl નું જલીય દ્રાવણ, એમાંથી આપણે પસાર કરીએ ત્યારે એ નિપજનો જથ્થો પેલા પસાર કરેલા વિદ્યુતના જથ્થાને સમપ્રમાણમાં હોય છે. માટે ઇન શોર્ટ જે નિપજ ઉત્પન્ન થાય છે એ પસાર કરેલા વિદ્યુતના જથ્થાને સમપ્રમાણમાં, નિપજના જથ્થાને W વડે દર્શાવો અને વિદ્યુત પ્રવાહના જથ્થાને Q વડે દર્શાવો તો નિપજનો જથ્થો એ વિદ્યુત પ્રવાહના જથ્થા Q ને સમપ્રમાણમાં હોય. આ પહેલો નિયમ. બીજા નિયમનું વિધાન નવા સિલેબસમાં આ રીતે આપેલું છે કે વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા જુદા જુદા પદાર્થોમાંથી મુક્ત થયેલા જથ્થા, એટલે કે આપણી નિપજનો જથ્થો, તેમના રાસાયણિક તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. એટલે નિપજના જથ્થાને W વડે દર્શાવીએ તો એ એમના તુલ્ય ભાર ઇક્વિવેલેન્ટ વેટના સમપ્રમાણમાં હોય છે. જેનો તુલ્ય ભાર વધારે એ નિપજ આપણને વધારે મળે. પણ કઈ કન્ડિશન ખાસ ધ્યાનમાં રાખવાનું? સમાન જથ્થો કોનો? વિદ્યુત પ્રવાહનો. એક સરખો વિદ્યુત પ્રવાહ બધામાંથી પસાર કરો તો દરેકમાંથી આપણને જે જથ્થો મળશે એમાં કોનો જથ્થો સૌથી વધારે હશે? કે જેનો તુલ્ય ભાર વધારે એનો. હવે આમાં એ લોકોએ તુલ્ય ભારની વ્યાખ્યા કઈ રીતે આપેલી છે, કાલે આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે કે ધાતુનો પરમાણુય દળ એટલે કે પરમાણુ ભાર ભાગ્યા એ ધન આયનનું રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. આ જ વસ્તુને કાલના સંદર્ભમાં આપણે લેવી હોય તો સોડિયમ છે Na+ ઇલેક્ટ્રોન gives Na. આપણે આ રીતની પ્રક્રિયા લખી. મેગ્નેશિયમ માટે Mg2+ +2 ઇલેક્ટ્રોન gives Mg અને એલ્યુમિનિયમ માટે Al+3 ઇલેક્ટ્રોન gives Al. આવી પ્રક્રિયા આપણે લખી હતી ગઈકાલે. એમાં આપણે સોડિયમનો તુલ્ય ભાર શોધવા એના પરમાણુ ભારને 1 વડે ભાગ્યો, મેગ્નેશિયમનો તુલ્ય ભાર શોધવા એના પરમાણુ ભાર 24 ને આપણે 2 વડે ભાગ્યા અને એલ્યુમિનિયમનો તુલ્ય ભાર શોધવા એના પરમાણુ ભાર 27 ને આપણે 3 વડે ભાગ્યા. કાલે આપણે એવું બોલ્યા કે કેમ 1 2 3 એ સંખ્યા વડે ભાગી? તો એના પરમાણુ ભારને એની જે સંયોજકતા અથવા તો આપણે કહીએ ઓક્સિડેશન અવસ્થા વડે ભાગવી પડે. અહીંયા એ લોકોએ કેવી રીતે વ્યાખ્યા કરી? તો એના પરમાણુ ભારને રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા એ પણ એની એ જ થશે, 1 2 અને 3 એના વડે ભાગી. એટલે આપણે ગઈકાલે જે વ્યાખ્યા હતી એ તુલ્ય ભાર શોધવા માટેની 11મા ધોરણની વ્યાખ્યા અહીંયા એ લોકોએ મોડિફાઈ કરીને આપણને આપેલી છે. પણ ખાસ એક વસ્તુ એ લોકોએ એવી કરી કે અહીંયા એ લોકોએ માત્ર ધન આયન માટે ચર્ચા કરી કે ધન આયનનું રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. સેમ વસ્તુ ઋણ આયન માટે ઓક્સિડેશન માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા એ રીતે પણ કરી શકાય. પણ આપણને એક્ઝામમાં પૂછે તો આપણે આ રીતે લખવાનું. બરાબર? આટલી વાર્તા કર્યા પછી એક નવી વસ્તુ તમારી આગળ રજૂ કરું. કઈ નવી વસ્તુ? જસ્ટ અ મિનિટ, સોરી.
કે આપણે ગઈકાલે બેટરીમાંથી પેલા અલગ અલગ પદાર્થોમાંથી વિદ્યુત વિભાજ્ય પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. આપણે એવું લખ્યું કે ભાઈ સોડિયમ છે Na+ પ્લસ ઇલેક્ટ્રોન gives Na. તો એક ઇલેક્ટ્રોન પસાર કરું તો મને એક સોડિયમનો પરમાણુ મળે. એ જ રીતે જો હું 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું તો મને 1 મોલ સોડિયમ મળે. ચલો સોડિયમ મેગ્નેશિયમ કેટલા મળે એની સાથે લેવા દેવા નથી, આપણે ઇલેક્ટ્રોન સાથે લેવા દેવા છે. તમને યાદ હોય તો આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણમાં ભણ્યા હતા કે ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર 1.602 into 10⁻⁻19 કુલંબ હોય. આવું તમે 11મા ધોરણમાં પણ ભણ્યા હતા અને ફિઝિક્સમાં પણ આ જ વર્ષે તમે કદાચ ભણ્યા હશો. એક ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર 1.602. હલો, તો એક ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર આટલો છે. મારે 1 મોલ ઇલેક્ટ્રોન ઉપર 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન ઉપરનો ટોટલ વીજભાર જોઈએ છે. તો એક ઇલેક્ટ્રોન ઉપર આટલો વીજભાર, તો 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર? ચલો કેલ્ક્યુલેટર કાઢીને રેડી રહેજો. 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1.602 into 10⁻⁻19. ચલો આ પટેલોનો સહેજ ગુણાકાર કરીને મને કોઈ કહેશે? 9.6472. 9.6472 ગુણ્યા 10⁻+23 અને -19 કેટલા થશે? 10⁻+4 નાખી દઉં તો કેટલો આવે જવાબ? 96472, which is nearly equal to 96487. અને આને આપણે નળ સમીકરણમાં 1 ફેરાડે કહેતા હતા, જો તમને યાદ હોય તો. ત્યાં આપણે upon nf 2.303 RT upon nf માં f ને ફેરાડે અચળાંક કઈ એનું મૂલ્ય 96487 લેતા હતા. એ 1 ફેરાડે એટલે શું? તો કે ક્યારે પણ ટોટલ 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ એના ઉપરનો ટોટલ વીજભાર, 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો ટોટલ વીજભાર. અહીંયા આપણે જો ગણતરી કેવી કરી કે એક ઇલેક્ટ્રોન ઉપર આટલા કુલમ, તો 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન ઉપર કેટલા કુલંબ વીજભાર થાય? ગણતરી કરતા કરતા છેલ્લે શું આવ્યું? 96487 કુલંબ. આ વીજભારને આપણે કુલંબમાં પણ દર્શાવી શકીએ, ફેરાડેમાં પણ દર્શાવી શકીએ. એ બંને વચ્ચેનો સંબંધ આપણને અહીંયા મળ્યો કે 1 ફેરાડે બરાબર 96487 કુલંબ થાય. હવે 3 નો અંદર સંબંધ. ગમે ત્યારે હું એમ બોલું કે હું બેટરીમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું છું, એને બદલે હું એમ પણ બોલી શકું કે હું 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. એને બદલે હું એમ પણ બોલી શકું કે હું 96487 કુલંબ જેટલો વીજભાર પસાર કરું છું. 3 નો મીનિંગ એક જ થાય. 96487 કુલંબ બોલો કે 1 ફેરાડે બોલો કે 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો ટોટલ વીજભાર બોલો. તો 1 ફેરાડે હું પસાર કરીશ. જસ્ટ અ મિનિટ. ઓકે, ચલો. 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ જ્યારે હું પસાર કરીશ અથવા તો 96487 કુલંબ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીશ ત્યારે મને 1 મોલ સોડિયમ મળશે. ચલો આ નીચેની ગણતરીમાં કોઈને કોઈ ડાઉટ હોય તો મને કહો, કેમ કે મારે પછી ભૂસવી પડશે. ઓકે, કોઈને કોઈ ડાઉટ નથી તો હવે આગળ જાઓ. આપણી પાસે એક સંબંધ રેડી થઈ ગયો કે ભાઈ 1 ફેરાડે 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 96487 કુલંબ. કુલંબની સંજ્ઞા C છે. જૂના સિલેબસમાં એને
96,500 પણ લેતા. એટલે ઘણી બુકમાં આ રીતનું પણ હોય છે. બંને તમારે યાદ રાખવું. દાખલા ગણતી વખતે તો માત્ર નવા સિલેબસ પ્રમાણે આ એક જ યાદ રાખવાનું. હવે આપણે હમણાં જ જોયું કે ભાઈ Na++ ઇલેક્ટ્રોન gives Na. આ સમીકરણ પ્રમાણે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું તો મને 1 મોલ સોડિયમ મળે. 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો જે ટોટલ વીજભાર એ 96,487 કુલમ્બ અથવા એને આપણે 1 ફેરાડે કહીએ છીએ. માટે હવેથી આપણે જ્યારે સમીકરણ લખીએ ત્યારે આપણે ડાયરેક્ટ એમ પણ બોલી શકીએ કે જો હું NaCl ના પેલા બીકરમાંથી 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરું છું તો 1 મોલ સોડિયમ મને મળશે. જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે. કેવી રીતે? તો ચલો મારી પાસે બીજા બીકરમાં Mg+2 આયન હતા. તો એના કિસ્સામાં આપણે શું લખતા હતા? +2 ઇલેક્ટ્રોન gives Mg. ઇલેક્ટ્રોન કેટલા પસાર કર્યા હતા? આપણે 2 મોલ. 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું છું ત્યારે મને 1 મોલ મેગ્નેશિયમ મળે છે. પાછા આના જેવી ગણતરી ઉપર આવીએ કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો જે વીજભાર છે એ 96,487 કુલમ પણ કહેવાય અને એને જ આપણે 1 ફેરાડે કહીએ. 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર 1 ફેરાડે તો 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો ટોટલ વીજભાર કેટલો થાય? તો કે 2 ફેરાડે. ઇન શોર્ટ, હવેથી આપણે આ રીતના રિડક્શનની કોઈ પણ વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા ફેરાડે પ્રેમથી લખી દઈશું. એટલે હું એવું પણ બોલી શકું કે બેટરીમાંથી 2 ફેરાડેનો વિદ્યુત પ્રવાહ પસાર કરતા મને 1 મોલ મેગ્નેશિયમ મળશે. કારણ કે જ્યારે આપણે બેટરી સાથેના કનેક્શનની અથવા તો બેટરીમાંથી ઉત્પન્ન થતા વિદ્યુત પ્રવાહની ચર્ચા કરીએ ત્યારે આપણે ક્યારેય આટલા મોલ ઇલેક્ટ્રોન પસાર થઈ ગયા એની સાથે કોઈ લેવા દેવા રાખતા નથી. કેટલા ઇલેક્ટ્રોન પસાર થઈ ગયા એની સાથે લેવા દેવા નહીં, કેટલા ફેરાડે પસાર થયા. આ બેટરી છે, આ બેટરીમાંથી આટલા ફેરાડે પસાર થયા. એ ફેરાડેને ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે અને ઉત્પન્ન થતી નિપજોના જથ્થા સાથે કેવી રીતે સંબંધ? તો ભાઈ જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે. અહીંયા 1 ઇલેક્ટ્રોન હતો તો 1 ફેરાડે પસાર થયો એવું કહેવાય. અહીંયા 2 ઇલેક્ટ્રોન્સ લખ્યા છે સમીકરણમાં તો 2 ફેરાડે પસાર થયો એવું કહેવાય. એ જ રીતે મારી પાસે જો એલ્યુમિનિયમ વાળું ઉદાહરણ હોય તો Al+3+3 ઇલેક્ટ્રોન gives Al અને એ કિસ્સામાં હવે હું ડાયરેક્ટ લખી શકું કે બેટરીમાંથી ટોટલ 3 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો મને 1 મોલ એલ્યુમિનિયમ એટલે કે 27 ગ્રામ એલ્યુમિનિયમ મળશે. તો કાલના ઇલેક્ટ્રોનની સંખ્યાના સંદર્ભમાં નિપજના જથ્થાને બદલે હવે આપણે વિદ્યુત પ્રવાહના ફેરાડે સ્વરૂપના જથ્થા પરથી કેટલી નિપજ મળે છે એ પ્રમાણે આપણે સમીકરણ લખીશું. ચલો આની અંદર પણ કોઈને ના ખ્યાલ આવ્યો હોય તો મને પૂછી શકે છે. સર અહીંયા તમે 96,487 કુલમ જે કિંમત લેવાની કહી ને ગણતરી માટે એમાં બુકમાં તો 96,500 આપેલું છે. કઈ બુકમાં? નવી બુકમાં? નવી બુકમાં કે જૂની બુકમાં? મારા જોડે જે બુક છે એમાં આપેલું છે. એટલે એવું નહીં. ભાઈ બધાની બુકમાં શું લખ્યું છે? 96,487 કે 96,500? ગણતરી માટે સર 96,500 એવું લેવું એવું લખ્યું છે. ઓકે, તો વાંધો નહીં. તો પછી આપણે ગણતરી માટે 96,500 લઈશું. નહીં તો આપણે 96,487 એક્ઝેક્ટ ફિગર યાદ રાખશું. બરાબર? તો એના પ્રમાણે દાખલામાં પણ એક જગ ચેન્જ આવશે. વાંધો નહીં. ચલો સારી એક વસ્તુ ખબર પડી ગઈ. ઓકે, ખાસ એક વસ્તુ જોઈ લેજો. 2 જણાએ મને જવાબ આપ્યો એના પ્રમાણે આપણે કન્સિડર રાખીએ. પછી જેની ચોપડીમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે હવે ભૂલ પડે તો મને ના કહેતા, કેમ કે મેં બધાને પૂછ્યું હતું, 2 જ સ્ટુડન્ટ ભૂલ્યા હતા. સર પર એની હા સર એ નીચે ઉદાહરણ આપ્યું છે ને એમાં 96,487 લીધેલું છે. વાંધો નહીં. ચલો 96,487 જ રાખવાનું, કારણ કે નવી ટેક્સ્ટબુકમાં 96,487 પ્રમાણે ગણતરી આપેલી છે બધા દાખલામાં.
ચલો હવે બીજી એક વસ્તુ, આપણી પાસે જે વિદ્યુતનો જથ્થો છે એને આપણે ક્યુ દ્વારા દર્શાવીએ છીએ. કદાચ ફિઝિક્સમાં પણ તમે આ જ સંજ્ઞા વાપરતા હશો. આ ક્યુ એટલે વિદ્યુતનો જથ્થો. આ વિદ્યુતના જથ્થા માટેના બે એકમો આપણે જોયા, કુલમ્બ પણ જોયો અને ફેરાડે પણ જોયો. હવે આ વિદ્યુતનો જથ્થો આપણને કુલમ્બ કે ફેરાડેમાં ડાયરેક્ટ નહીં આપે, આપણને એવું કહેશે કે તમારી જે બેટરી છે જેમાંથી તમે વિદ્યુત પ્રવાહ આપો છો એ આટલા એમ્પિયરની હશે અને આટલા સમય સુધી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હશે. કેમ કે ડાયરેક્ટ આપણને કુલમ્બ કે ફેરાડેમાં વિદ્યુતનો જથ્થો ક્યુ નહીં આપેલો હોય, તો એ એમ્પિયરમાં રહેલા વિદ્યુત પ્રવાહ અને સમય પરથી વિદ્યુતનો જથ્થો ક્યુ કેવી રીતે શોધાય એને માટેનું એક સમીકરણ દરેકે યાદ રાખવાનું, જે તમારે કદાચ ફિઝિક્સમાં પણ આવી ગયું હશે. Q is equal to IT. આ I એટલે શું એ કોઈ મને કહી શકે? What do you mean by I? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ. ઓકે, I means વિદ્યુત પ્રવાહ અને એનો એકમ થશે એમ્પિયર, જેની સંજ્ઞા છે A. એટલે કાં તો તમને એક્ઝામમાં ખાલી A લખીને આપે અથવા તો એમ્પિયર આખું લખીને આપે. અહીંયા રહેલો T શું દર્શાવે છે કોઈ મને કહી શકે? સમય. કલાક, મિનિટ કે સેકન્ડ? સેકન્ડ. કેમ સેકન્ડ? કલાક કેમ નહીં? તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, એમ્પિયર ગુણ્યા સેકન્ડ કરો ત્યારે તમને જવાબ કુલમ્બમાં મળશે. એટલે ગણતરી વખતે આપણે જ્યારે પણ Q is equal to IT કરીએ એટલે જે જવાબ મળે એ જવાબ આપણને જવાબનો એકમ મળશે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, અને 1 એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ્બ. 1 એમ્પિયર સેકન્ડ બરાબર 1 કુલમ્બ થાય. જે કુલમ્બમાં જવાબ આવે છે એને આપણે 96487 વડે ભાગીએ તો આપણને એ વિદ્યુત પ્રવાહ કુલમ્બમાંથી ફેરાડેમાં કન્વર્ટ થઈ શકે. એને માટેનો સંબંધ અહીંયા આપણે અગાઉ જોઈ લીધો. દાખલા ગણીશું એટલે તમારે વધારે ક્લિયર થશે. તો આ વિદ્યુત વિભાજન માટેના જે ફેરાડેના નિયમો આપણે ગઈકાલે સાદા જૂના સિલેબસના વાક્ય સ્વરૂપે જોયા હતા, એને અત્યારે આપણે નવા સિલેબસના વાક્ય પ્રમાણે સમજ્યા. એના પરથી ફેરાડે શું છે, વિદ્યુતનો જથ્થો, એનું સૂત્ર વગેરેની આપણે ચર્ચા કરી. આગળ એને આધારે દાખલા આપણે આજે થોડા ગણવાના છે, જેમાં પહેલો દાખલો છે ઉદાહરણ નંબર 3.10. ખાસ એક વસ્તુ કહી રાખું તમને, તમારે આ દાખલા એક્ઝામમાં ગણવાના હશે એટલે બધી ગણતરી દર્શાવવી પડશે, પરંતુ સેમ દાખલો તમને જો MCQ માં પૂછ્યો તો કેલ્ક્યુલેટરમાં અગાઉ મેં તમને કીધું હતું એમ એક જ સીધા સ્ટેપમાં ગણતરી, ગુણાકાર, ભાગાકાર આ તે બધું કરતા છેલ્લે તમે બરાબર દબાવો એટલે તમારો જવાબ આવી જાય. કેવી રીતે એ હમણાં ધીમે રહીને આપણે સમજીએ. પહેલા આપણે જોઈએ કે ભાઈ ઉદાહરણ નંબર 3.10 માં કહે છે શું. આ ઉદાહરણની રકમ વાંચતા પહેલા આ વિદ્યુત વિભાજનના દાખલાની એક કોમન વસ્તુ તમને કહી દઉં. દરેક દાખલામાં તમને બેટરી સાથે જે વિદ્યુત વિભાજન કોષ આપણે જોડ્યો હોય એમાં પહેલું તો કયો પદાર્થ ભરેલો છે ને એ તમને આપેલું હશે. જેમ કે અહીંયા તમને આપેલો છે CuSO4. બીજું તમને આપેલું હશે એ બેટરીમાંથી આવતો વિદ્યુત પ્રવાહ કેટલા એમ્પિયરનો છે અને એ વિદ્યુત પ્રવાહ કેટલા સમય માટે આપણે પસાર કરીએ છીએ. આ બધી જ વસ્તુને આધારે કેટલી નિપજ બનશે ને એ આપણે શોધવાનું છે. જેવા દાખલા છે આપણે ગણીશું એટલે તમને થશે કે આવો દાખલો પૂછાઈ જાય તો મજા આવી જાય. બેનને કઈ આપણે સહેજ મ્યુટ કરી દઈએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. તો ચલો ઉદાહરણ નંબર 3.10 આપણે અહીંયા બોર્ડ ઉપર ગણીએ. CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે, એટલે પહેલું જ આપણે લખી દઈએ ભાઈ સમય. રકમ વાંચીને તરત ખબર પડવી જોઈએ એક્ઝામમાં કે કયા ટોપિકનો કયા ચેપ્ટરનો દાખલો છે. વિદ્યુત વિભાજનનો દાખલો છે એટલે સમય મેં અહીંયા લખી દીધો 10 મિનિટ. પણ ખાસ ઓલવેઝ વિદ્યુત વિભાજનના દાખલામાં સમય સેકન્ડમાં લેવાનો, એટલે 10 મિનિટને 60 વડે ગુણી હું સેકન્ડમાં ફેરવી દઉં એટલે 600 સેકન્ડ આપણો જવાબ આવશે.
આ સમય t મને મળી ગયો. બીજું, વિદ્યુત પ્રવાહ I 1.5 એમ્પિયર નો હું પસાર કરું છું, તો કેટલું દળ ઉત્પન્ન થશે મારે શોધવાનું. યાદ રાખજો, આ પ્રકારના વિદ્યુત વિભાજનના દાખલામાં જ્યારે પણ તમને વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે એ આપેલું હોય અને કેટલો સમય માટે પસાર થાય છે એ આપેલું હોય, ધડામ દઈને પહેલું જ સૂત્ર વાપરી દેવાનું, Q is equal to I into T. ચલો, કેટલા એમ્પિયર નો છે તો કે 1.5 એમ્પિયર નો. કેટલા સમય માટે તો કે 600 સેકન્ડ માટે. તો 1.5 into 600 કરો તો તમારો જવાબ આવે 900. I નો એકમ એમ્પિયર, T નો એકમ સેકન્ડ, એટલે છેલ્લે એકમ આવે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. પણ આપણે હમણાં જોયું કે 1 એમ્પિયર સેકન્ડ બરાબર 1 કુલંબ, એટલે અહીંયા આપણને વિદ્યુતનો જથ્થો Q મળી ગયો કુલંબમાં 900 કુલંબ. પણ વિદ્યુત વિભાજનના દરેક દાખલામાં એકમ વિદ્યુતના જથ્થા Q નો એકમ ફેરાડે જ લઈ લેવાનો, કેમ કે એના પરથી આપણે પેલા સમીકરણમાં ગણતરી કરવાની ઈઝી થઈ જશે. તો 900 કુલંબને મારે ફેરાડેમાં ફેરવવા માટે 96487 વડે ભાગવું પડશે. તમારી રીતે તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરજો. 900 ભાગ્યા 96487, જે પણ તમારો જવાબ કુલંબમાં આવે છે એને 96487 વડે ભાગો. જે પણ કંઈ તમારો જવાબ આવે છે એ ફેરાડેની અંદર આવશે. કુલંબમાં રહેલા વિદ્યુતના જથ્થાને 96487 વડે ભાગતા આપણને વિદ્યુતનો જથ્થો Q ફેરાડે એકમમાં મળશે. તો ફરી એકવાર I અને T આપેલા હોય તો Q is equal to IT પરથી કુલંબમાં વિદ્યુતનો જથ્થો મેળવી અને ફેરાડેમાં ફેરવી દેવાનો, એટલે પહેલું સ્ટેપ પૂરું. સેકન્ડ સ્ટેપ, આપણને કયો પદાર્થ આપેલો છે તો કે CuSO4. આ CuSO4 માંથી આપણે ગણતરી શેની કરવાની છે તો કે કેથોડ ઉપર નિક્ષેપિત થયેલા, ખાસ યાદ સમજજો, નિક્ષેપિત શુદ્ધ ગુજરાતી શબ્દ છે, એનો મીનિંગ એવો થાય જમા થયેલું. આપણે વિદ્યુત વિભાજન કોષ હોય, આ વિદ્યુત વિભાજન કોષ છે, એમાં CuSO4 ભરેલો હોય તો એમાં Cu+2 અને SO4-2 બે આયનો હોય. ઋણ કેથોડ પટ્ટી ઉપર Cu+2 જાય, ત્યાં રિડક્શન પામી અને કોપર સ્વરૂપે જમા થાય, એટલે કે નિક્ષેપિત થાય. એ કેટલું જમા થાય છે એ મારે અત્યારે શોધવાનું છે. કેવી રીતે શોધશું? તો પહેલું એના માટે તમને સમીકરણ બનાવતા આવડવું જોઈએ. CuSO4 માંથી જે કોપર આયન મળે છે એ +2 સ્વરૂપનો છે, તો એના પરથી સમીકરણ બનાવી દો. Cu+2 ઇલેક્ટ્રોન gives Cu. પહેલું તો આપણને કયો ધન આયન +1 +2 +3 કેટલી સંયોજકતા વાળો ધન આયન બને છે એ બનાવતા આવડવું જોઈએ. જેટલા એના ઉપર વીજભાર હોય +1 કે +2 જે પણ, એટલા ઇલેક્ટ્રોન મૂકી દેવાના અને પછી એમાંથી કોપર કે જે પણ નિપજ હોય એ ઘન સ્વરૂપની બનાવવાની. પછી તત્વ યોગનીતિ એપ્લાય કરવાની. પણ એમાં આપણે એવું નહીં લખવાનું કે 2 મોલ ઇલેક્ટ્રોન, આપણે ડાયરેક્ટ હવે શું લખવાનું, 2 ફેરાડે. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા ફેરાડે. તો એવું કહેવાય કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરીશ તો મને 1 મોલ કોપર ઘન સ્વરૂપે અહીંયા જમા થયેલું મળશે. હવે આપણે મોલ સાથે લેવા દેવા નથી, આપણે તો એના દળ સાથે લેવા દેવા છે. તો આપણે 11માં જ ભણી ગયા હતા કે ભાઈ 1 મોલ એટલે વજન કેટલું, તો કે એના અણુભાર જેટલું કોપરનો, પરમાણુ ભાર જેટલું. કોપરનો પરમાણુ ભાર થશે 63.5. તો 1 મોલ કોપર એટલે 63.5 ગ્રામ કોપર. તો 2 ફેરાડે પસાર કરું તો 63.5 ગ્રામ કોપર મળે છે. પણ ભાઈ આપણે 2 ફેરાડે પસાર નહીં કરતા, આપણે તો 600 સેકન્ડ માટે 1.5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, એટલે કે 900 કુલંબ પસાર કરીએ છીએ, એટલે કે 0.00327 ફેરાડે પસાર કરીએ છીએ. 2 ફેરાડે પસાર કરું તો આટલા ગ્રામ મળે, 0.009327 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેટલા ગ્રામ કોપર મળશે? So 0.00937 into 63.5 upon 2.
ચલો ગણતરી કરી, ગુણાકાર ભાગાકાર કરી, કોઈ મને જવાબ કહેશે? 0.2974. યસ 0.2974. 74. બધાને આટલો જવાબ આવે છે? 61 આવે. 61 આવે. 61 આવે. 61. રેડી? 61 એટલે સટકી ગયેલું મગજ ભાઈ. રેડી? તો 0.296 ગ્રામ કોપર મને મળશે. આ આપણો જવાબ આવી ગયો પ્રેમથી. બરાબર? તો આ રીતે કોઈ પણ દાખલો આપણને વિદ્યુત વિભાજનનો આપેલો હોય એમાં કેટલી નિપજ મળે એ આ રીતે સાદી સિમ્પલ રીતે શોધવાનો. હવે કેલ્ક્યુલેટર તમારી પાસે હોય તો એમાં પણ તમને બતાવું. એમાં એક જ ડાયરેક્ટ સ્ટેપમાં તમારી ગણતરી થઈ જાય. ચલો પહેલા આ દાખલામાં આપણે શું કર્યું? જે વિદ્યુત પ્રવાહ I હતો 1.5 એને 600 સેકન્ડ વડે ગુણ્યો. એટલે દાખલામાં તમને આપેલા વિદ્યુત પ્રવાહના જથ્થા એમ્પિયરને સેકન્ડ સાથે ગુણો એટલે 900 કુલમ તમને મળે. એટલે કેલ્ક્યુલેટરમાં તમે શું ટાઈપ કરો? 1.5 * 600 એટલે જવાબ તમને મળે 900 ઇક્વલ ટુ દબાવો એટલે તમને જવાબ શું મળશે? 900. એ 900 ભાગ્યા દબાવી અને તમારે શું કરવાનું તો કે 96487 એટલે તમને જવાબ મળશે ફેરાડેમાં. જે જવાબ મળે તમારો શેમાં હશે? ફેરાડેમાં હશે. ચલો એ જવાબને આપણી જે પણ કોઈ પદાર્થ હોય, ધારો કે અહીંયા કોપર છે તો એનો પરમાણુ ભાર 63.5. જો અહીંયા સોડિયમ હોત તો સોડિયમનો પરમાણુ ભાર કેટલો આવે તો કે 23. તો જે પણ આપણને ફેરાડેમાં જવાબ મળે છે એને પેલા પરમાણુ ભાર અહીંયા 63.5 વડે ગુણ્યો અને પછી ભાગ્યા દબાવવાનું. કોના વડે ભાગવાનું? તો જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા વડે. એ તમે સમીકરણ બનાવી દો તો એના પછી તરત ખબર પડી જાય. 1 ઇલેક્ટ્રોન હોય તો 1 વડે ભાગવાનું, 2 ઇલેક્ટ્રોન હોય તો 2 વડે અને 3 હોય તો 3 વડે ભાગવાનું અને તમે છેલ્લે ઇક્વલ ટુ દબાવો એટલે જે જવાબ મળે એ તમારી ધારેલી નિપજનો જથ્થો હશે. આવું ડાયરેક્ટ સીધું એક જ કેલ્ક્યુલેશનમાં તમારો જવાબ આવી જાય એ પ્રકારના દાખલા છે. પણ આપણે થિયરેટિકલી પૂછાતા હોય છે એટલે આપણે બધી ગણતરી દર્શાવવી જરૂરી છે. તો આ હતો ઉદાહરણ નંબર 3.10. આમાં કોઈને કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. ચલો ઓકે, કોઈ ડાઉટ નથી. તો ચલો આગળ જઈએ. એના પછી નેક્સ્ટ છે લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 3.10. એમાં કંઈક આપણને એવું કહે છે કે જો 0.5 એમ્પિયર પ્રવાહ, એટલે મને શું આપેલો છે? I આપેલો છે. ધાત્વીય તારમાંથી 2 કલાક માટે, એટલે પેલા વાયરમાંથી કેટલા સમય માટે આપણે પસાર કરીએ છીએ? 2 કલાક માટે. એટલે આપણને શું આપેલું છે? સમય આપેલો છે T. તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? હવે આ વિદ્યુત વિભાજનનો દાખલો ના કહેવાય, આ તો સાદો તમારો ફિઝિક્સનો દાખલો કહેવાય કે ભાઈ તમને I આપેલું છે, T સમય તમને જો કલાકમાં આપેલો છે એટલે કલાકમાં જે સમય 2 કલાક આપેલો છે એને 60 વડે એકવાર ગુણો તો મિનિટમાં ફેરવાય અને ફરીવાર 60 વડે ગુણો તો છેલ્લે સેકન્ડમાં ફેરવાશે. આ તમને આવડવું જોઈએ. 12મા ધોરણના છોકરાઓને ના આવડે તો જય સ્વામિનારાયણ. તો ચલો અહીંયા સમય સેકન્ડમાં મળી ગયો, વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં મળી ગયો. Q = IT કરીએ, ગુણાકાર કરીએ તો આપણને કુલમમાં જવાબ મળ્યો. એને 96487 વડે ભાગો તો તમને વિદ્યુત પ્રવાહનો જથ્થો Q ફેરાડેમાં મળી જશે. હવે આપણે શું શોધવાનું છે? કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે. તો એના માટે ખાસ ધ્યાનમાં રાખીએ કે ભાઈ 1 ફેરાડે આપણે કાલે હમણાં ચર્ચા કરી હતી કે 1 ફેરાડે એટલે શું? તો કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા થતો વહન, વિદ્યુતના જથ્થાનું વહન. 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા થતું વિદ્યુતના જથ્થાનું વહન એને આપણે 1 ફેરાડે કહીએ. તો 1 મોલ એટલે કેટલા? તો કે 6.022 ગુણ્યા 10⁻23. તો 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોનનું વહન થયું હોય તો આપણે તો અત્યારે 0.0373 ફેરાડે પસાર કરીએ છીએ.
1 ફેરાડે 6.022 ગુણ્યા 10 ની 23 તો 0.0373 કેટલા તો કે 0.373 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 કન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો ત્રિરાશિ મૂકીને ગણવું હોય એ રીતે તો એ રીતે પણ ગણી શકાય અને ડાયરેક્ટ ગુણાકાર કરવો હોય તો એ રીતે પણ ગુણાકાર કરાય ગુણાકાર કરીને સાદરૂપ આપતા આટલા ઇલેક્ટ્રોન પસાર થશે ચલો આની અંદર કોઈને કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો આ દાખલામાં નહીં તો તમારે તમારી રીતે સ્ક્રીનશોટ લેતા રહેવાના હો ભાઈઓ અને બહેનો પાછું કેવું પડે તો ખોટું લાગે અમને કીધું ભાઈ તમને કહીએ તો એ કઈ ફરક પડે છે જો કે બહેનો તો સારી મહેનત કરે છે ભાઈઓમાં થોડું કાચું થઈ જાય ચલો કોઈએ હાથ ઊંચો કરેલ નથી માટે આપણે આગળ જઈએ નેક્સ્ટ કયો દાખલો છે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 3.12 તમારી પાસે ચોપડી હશે એમાં તમને દેખાતું હશે બહુ મસ્ત કન્સેપ્ટ વાળો દાખલો છે ખાસ રેડોક્સ ની જરૂર પડે એવો છે અહીંયા તો આપણને ડાયરેક્ટ પ્રક્રિયા સંતુલિત કરેલી જ આપેલી છે એક્ઝામમાં એકવાર જોઈ લેવાનું કે ભાઈ પ્રક્રિયા અને એની અંદર વીજભાર સંતુલિત છે કે નહીં ના હોય તો કોમ્પિટિટિવ એક્ઝામમાં આ રીતના ઘણીવાર પૂછાતા હોય છે કે કોઈ પણ પ્રક્રિયા તમને આપેલી હોય રિડક્શન અથવા ઓક્સિડેશન એમાં પરથી આપણે વિદ્યુત પ્રવાહ વગેરેની ગણતરી કરવાની હોય આ આપેલી પ્રક્રિયાની અંદર 1 મોલ Cr2O7 -2 નું રિડક્શન કરવા જરૂરી વિદ્યુતનો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં ગણો કેવી રીતે આપણે ગણીશું તો સૌપ્રથમ પ્રક્રિયા આપણને આવડવી જોઈએ કાં તો આપણને શબ્દોમાં આપેલી હોય તો એને સમીકરણ સ્વરૂપમાં લખતા અને જો સમીકરણ સ્વરૂપમાં આપેલું હોય અને બેલેન્સ કરેલું ના હોય તો એને બેલેન્સ કરતા આવડવું જોઈએ એ આપણે 11મા ધોરણમાં જોયું આ આપણો Cr2O7 -2 ડાયક્રોમેટ આયન આ વખતે તો પ્રક્રિયા આપણને બેલેન્સ કરીને જ આપેલી છે એટલે આપણે ડાયરેક્ટ લખીએ 14H+ plus 2 electron 6 electron gives 2Cr plus 3 plus 7H2O આ રીતની આપણે અર્ધ પ્રક્રિયા પદ્ધતિમાં ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને બેલેન્સ કરતા હતા એટલે 11મા ધોરણમાં હું તમને કહેતો હતો કે આની આગળ આપણે જરૂર પડશે એટલે બંને પદ્ધતિથી તમે બેલેન્સ કરતા શીખજો એની અહીંયા જરૂર પડે આ રિડક્શન અર્ધ પ્રક્રિયા આપણને આપેલી છે ઇલેક્ટ્રોન ઉમેરાવાની તો હમણાં આપણે સવાલ શું છે કે ભાઈ 1 મોલ Cr2O7 -2 નું રિડક્શન કરવા જરૂરી વિદ્યુતનો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં ગણો અહીંયા તમારે ગણતરી કરવી હોય તો ગણતરી કરજો કે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ડાબી બાજુ +6 છે એમાંથી +3 થાય છે એટલે કે રિડક્શન 1 મોલ Cr2O7 જો આપણને એક સારી વસ્તુ અહીંયા એવી આપેલી છે કે પ્રક્રિયાની તત્વયોગ નીતિ બેલેન્સ પ્રમાણે જોઈએ તો આગળ કશું છે નહીં માટે 1 મોલ જ છે 1 મોલ Cr2O7 -2 ની આ રીતની પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન જરૂરી છે તો કે 6 ઇલેક્ટ્રોન હમણાં જ આપણે જોયું કે ભાઈ 6 ઇલેક્ટ્રોન એટલે ડાયરેક્ટ લખી દેવાય કે 6 ફેરાડે તો 1 મોલ Cr2O7 -2 નું રિડક્શન થવા માટે એટલે કે Cr+3 માં ફેરવવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ 6 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 6 ફેરાડે વિદ્યુત પ્રવાહ જોઈએ 6 ફેરાડે 1 ફેરાડે એટલે ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 કરવાના 6 ફેરાડે એટલે 6 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 કરવાના અને આ રીતે તમને કદાચ ના ખબર પડે તો જો તમે કદાચ 11મા ધોરણમાં હો ને તોય તમને ખબર પડી જાય કે ભાઈ 1 Cr2O7 -2 માટે 6 ઇલેક્ટ્રોન તો 1 મોલ Cr2O7 માટે કેટલા તો કે 6 મોલ ઇલેક્ટ્રોન 6 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા તો કે 6 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 એવો કેટલો આંક મળે ગુણી નાખવાના ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવી જાય 36.132 ગુણ્યા 10 ની ઘાત 23 સારી રીતે લખવું હોય તો 3.6132 ગુણ્યા 10 ની 23 ઇલેક્ટ્રોન પસાર થયેલા હશે માટે આપણને સવાલ એવો પૂછ્યો છે કે 1 મોલ Cr2O7 નું રિડક્શન કરવા જરૂરી વિદ્યુતનો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યાના સ્વરૂપમાં ગણો
નહીંતર તો ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ 6 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. આ જ દાખલો એવી રીતે પણ પૂછી શકે કે ભાઈ 1 મોલ Cr2O7-2 ના રિડક્શન માટે જરૂરી વિદ્યુતનો જથ્થો કુલંબ પર્યાયમાં ગણો. કુલંબ પર્યાયમાં ગણવાનું કહે તો શું કરવાનું? તો કે ફેરાડેને કુલંબમાં ફેરવવાના. ફેરાડેને કુલંબમાં ફેરવવા માટે શું કરવાના? તો કે 96,487 વડે ગુણી નાખવાના. તો કન્ફ્યુઝ ના થતા, ક્યારે 96,487 વડે ગુણવાના અને ક્યારે ભાગવાના. તમે એક જ વસ્તુ યાદ રાખવાના, મોટા ભાગના દાખલામાં તમારે Q is equal to IT સૂત્ર વાપરી Q નું મૂલ્ય કુલંબમાં લાવવાનું અને એના પરથી તમારે ફેરાડેમાં લાવવા 96,487 વડે ભાગવાના. એટલે કે કુલંબને ફેરાડેમાં ફેરવવા માટે 96,487 વડે ભાગવાના. તો પછી બીજું ઓટોમેટિક યાદ રહી જશે કે ફેરાડેને કુલંબમાં ફેરવવા 96,487 વડે ગુણવાના. આટલી વસ્તુમાં કન્ફ્યુઝ ના થતા એક જ વસ્તુ યાદ રાખજો કે જેની દાખલામાં વધારે જરૂર પડતી હોય છે. ચલો, આ દાખલામાં કોઈને ના ખબર પડી હોય તો પૂછી શકે છે. કન્સેપ્ટ વાળા દાખલા છે. ચાલો ચાલો ચાલો, જો એક એકના નામ લઈને હું નહીં પૂછું કે તને ખબર પડી તને ખબર પડી. જેને ના ખબર પડી હોય પ્રેમથી પૂછી લે, આપણી જોડે ટાઈમ જ ટાઈમ છે. પછી છેલ્લે પેપર ચેકિંગ માટે આવો ત્યારે એવું ના કહેતા કે મને આવડતું નથી. તમારામાંથી તો કોઈ નથી કહેતું, પણ 11મા વાળા ઘણા કહેતા હોય છે, એટલે પહેલેથી તમને કહી રાખું. ઓકે, ચલો હું તમારી સાથે શેર કરું એટલે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો આનો પણ લેવો હોય તો લઈ શકો છો. ચલો, લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 3.12 પછી સ્વાધ્યાયનો 3.12. એટલે આ તો હવે ઈઝીલી આવડે. એમાં ઘણા બધા છે, એમાંનો પહેલો એક દાખલો તમને ગણાવડાવું છું. 1 મોલ Al+3 માંથી Al મેળવવા માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ? એટલે ડાયરેક્ટ સમીકરણ બનાવી દો. Al+3 ઇલેક્ટ્રોન gives Al. જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે. ફેરાડેને કુલંબમાં ફેરવવા 96,487 વડે ગુણી નાખ્યું. તો હમણાં જે મેં કીધું કે આ રીતે પણ દાખલો પૂછાઈ શકે, એનું એક અહીંયા સેમ્પલ પણ આપણને મળી ગયું. સ્વાધ્યાયનો 3.2. આ સ્વાધ્યાયના 3.2 નો પહેલો દાખલો. એવો ને એવો તમને બીજો દાખલો આપેલો છે Cu+2 માંથી Cu માટે. એ પણ આવડે એવો છે, એટલે એ પણ તમારે જાતે ગણવાનો રહેશે. ત્રીજો છે, ઓહો, આમાં થોડીક તમારે જરૂર પડશે, પણ જો રેડોક્સ ચેપ્ટર તમને આવડતું હોય તો તમને વાંધો ના આવે. અહીંયા શું કીધું છે કે 1 મોલ MnO4 માંથી Mn+2. તમને યાદ હોય તો આપણે આવી રેડોક્સ પ્રક્રિયા લખતા હતા. ના ખ્યાલ આવે તો ડાયરેક્ટ લખવું હોય તો ઓક્સિડેશન આંક ગણી લેવા. MnO4 માં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક થાય +7. એ +7 માંથી મેંગેનીઝ +2 માં ફેરવાય છે. તો +7 માંથી +2 માં ફેરવાય એટલે કેટલો ડિફરન્સ થયો? +7 અને +2 માં 11મા ધોરણમાં આપણે ગણતા હતા કે 5 નો ફેરફાર થયો. ઓક્સિડેશન આંકમાં 5 નો ફેરફાર થયો +7 માંથી +2. તો જેટલો ઓક્સિડેશન આંકનો ફેરફાર થયો હોય એટલા ઇલેક્ટ્રોન ઉમેરી દેવાના. અહીંયા 5 ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો એટલે 5 ઇલેક્ટ્રોન ઉમેર્યા. તો હું MnO4 માંથી Mn+2 માં ફેરવું એવું બોલું, અથવા Mn મેંગેનીઝને +7 માંથી +2 માં ફેરવું છું એવું બોલું, બંનેનો મીનિંગ સેમ થાય. એના માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? એટલે કે 5 ઇલેક્ટ્રોન. અને જો મોલના સંદર્ભમાં કહીએ તો 5 મોલ. જેટલા મોલ ઇલેક્ટ્રોન એટલા ફેરાડે, એટલે કે 5 ફેરાડે. ફેરાડેને 96,487 વડે ગુણો તો તમને કુલંબમાં વિદ્યુતનો જથ્થો મળી જશે. ચલો, આના પછી કોઈ છે દાખલો? નથી. બીજો અલગ ટાઈપનો છે. ચલો, આની અંદર કોઈને ના આઈડિયા આવ્યો હોય તો પૂછી શકે છે, શરમાવતા નહીં. સહેજ પણ ના ખબર પડી હોય તો વિધાઉટ એની હેસિટેશન મને પૂછી લેજો. ઓકે, બધાને ખબર પડી ગઈ છે? કોઈ પૂછતું નથી, કઈ વાંધો નહીં. 44 જણા, સોરી 42 જણા છે, બાકીના બધા ઊંઘે છે, કઈ વાંધો નહીં.
વિજય છે આપણી સાથે, ત્યાં ઘણા બધા સ્ટુડન્ટ હશે, કઈ વાંધો નહીં. ચાલો આગળ જઈએ આપણે. નેક્સ્ટ એના પછી કયો દાખલો છે? સ્વાધ્યાયનો 3.13 નંબરનો. ઓહો, આ બી એના જેવો જ સેમ પગલું છે. આપણે એને અહીંયા બોર્ડ ઉપર ગણીએ. સ્વાધ્યાયનો 3.13 નંબરનો પહેલો દાખલો. તમારી પાસે ચોપડી હશે, એમાં તમને દેખાતું હશે. સવાલ શું પૂછ્યો છે કે ભાઈ પિગલિક CaCl2 માંથી 20 ગ્રામ 20.0 એટલે કે 20 ગ્રામ કેલ્શિયમ મારે મેળવવું છે. એને માટે કેટલી વિદ્યુતની જરૂર પડશે? તો હવે આ વખતે આપણને શું પૂછ્યું છે? થોડું ઊંધું. અત્યાર સુધી આપણને એવું પૂછતા હતા કે ભાઈ આટલો વિદ્યુત પ્રવાહ, આટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, આટલા સમય માટે પસાર કરીએ તો કેટલા ગ્રામ ધાતુ પેલી કેથોડ ઉપર ઉત્પન્ન થશે? એવા સવાલ આપણને પૂછતા હતા. હવે શું કર્યું કે આટલા ગ્રામ 20 ગ્રામ ઉત્પન્ન થાય છે તો એને માટે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર કર્યો હશે? Q. એ ઊંધું આપણે શોધવાનું છે. તો ચલો ઊંધી ગણતરી કરીએ. આગળની જે ગણતરી આપણે હમણાં જોઈ એમાં આપણે શું કર્યું કે ભાઈ Q ઇઝ ઇક્વલ ટુ IT પરથી આપણે વિદ્યુત પ્રવાહનો જથ્થો ફેરાડેમાં ગણ્યો અને એના પરથી આપણે સમીકરણ બનાવ્યું. એના પછી આપણે સમીકરણ બનાવી એના પરથી આપણે જે પણ નિપજ હતી એનો જથ્થો, એનું દળ આપણે ગ્રામમાં ગણ્યું. હવે ઊંધું કરવાનું. આપણને ગ્રામમાં દળ આપેલું છે, એના સમીકરણ પરથી આપણે વિદ્યુત પ્રવાહનો જથ્થો ફેરાડેમાં લાવવાનો, એટલે જવાબ આવી ગયો. કેવી રીતે સમજીએ. પહેલું સ્ટેપ હતું Q ઇઝ ઇક્વલ ટુ IT વાપરવાનું. બીજું સ્ટેપ આપણે મૂકતા હતા સમીકરણ વાળું. હવે પહેલું સમીકરણ બનાવવાનું. તો CaCl2 માં આપણને ખબર પડવી જોઈએ, 10મા ધોરણમાં આવી ગયું હોય કે Ca+2 હોય. તો ચલો સમીકરણ બનાવો. Ca+2 જેટલો એના ઉપર વીજભાર એટલા ઇલેક્ટ્રોન મૂકવાના અને એના પરથી આ કેલ્શિયમ. સમીકરણ બની ગયું. હવે જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે, તો અહીંયા 2 ફેરાડે. હવે કેલ્શિયમ કેટલું મળે છે? તો કે 1 મોલ કેલ્શિયમ. એટલે 1 મોલ કેલ્શિયમ એટલે કેટલા ગ્રામ કેલ્શિયમ થાય? કોઈ મને કહી શકે? ચલો હાથ ઊંચો કરો જેને આવડે. ચાલો બોલો તન્નુબેન. 40 ગ્રામ. ઓકે, 1 મોલ કેલ્શિયમ એટલે એના પરમાણુ ભાર 40 ગ્રામ જેટલું કેલ્શિયમ થાય. તો અહીંયા આપણે શું કરવાનું ખબર છે? હવે ઊંધું કરવાનું કે 40 ગ્રામ કેલ્શિયમ મારે જોઈતું હોય તો 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે છે. મારે અત્યારે કેટલું જોઈએ છે? 40 ગ્રામ? ના રે ના ભાઈ, મારે તો 20 ગ્રામ જ જોઈએ છે. તો 40 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે 2 ફેરાડે પસાર કરવું પડે છે. તો 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે કેટલા ફેરાડે પસાર કરવું પડશે? સો 20 into 2/40, that will be 1 ફેરાડે. આપણને એવું કંઈ પૂછ્યું નથી કે વિદ્યુત પ્રવાહનો જથ્થો ફેરાડેમાં લાવો કે કુલમમાં, માટે આપણે 1 ફેરાડે લાવી અને મૂકી દેવાનો. જો કીધું હોય કે કુલમમાં શોધો તો આને 96487 વડે ગુણો. જે જવાબ આવે એ વિદ્યુત પ્રવાહનો જથ્થો કુલમમાં થઈ ગયો. બરાબર. પણ અહીંયા આપણને કશું કીધું નથી એટલે આપણે અહીંયા આવીને ફૂલ સ્ટોપ થઈ જઈએ. તો અહીંયા આપણે શું કર્યું કે ભાઈ પહેલા સમીકરણ બનાવ્યું અને એના ઉપરથી ફેરાડે વિદ્યુત પ્રવાહનો જથ્થો શોધ્યો. આગળ જે જોયું તો એના કરતા ઊંધું. હવે બાકીના જે દાખલા છે આઈ થિંક તમે લોકો બધા ઘણા હોશિયાર છો એટલે તમને આવડશે. આ સ્વાધ્યાયના 3.13 નો પહેલો દાખલો મેં તમને બતાવ્યો. હવે આ સેકન્ડ દાખલો. આમાં સેજ ધ્યાન એટલું રાખવાનું દરેકમાં કે ભાઈ જે પણ નિપજ આપણને આપેલી છે એમાં ધન આયન કયા વીજભાર વાળો છે? +1, +2, +3, આ ત્રણમાંથી કોઈ એક હશે. એ આપણને બનાવતા આવડવું જોઈએ. તો આગળ CaCl2 માંથી Ca બનાવવાનું, કેલ્શિયમ બનાવવાનું હતું. અહીંયા Al2O3 જેમાં Al+3 સ્વરૂપમાં હોય એમાંથી મારે 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવાનું છે. તો ચલો સમીકરણ પહેલું બનાવી દેવાનું. Al+3 ઇલેક્ટ્રોન gives એલ્યુમિનિયમ. જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે.
1 મોલ એલ્યુમિનિયમ મળે છે એટલે કે 27 ગ્રામ એલ્યુમિનિયમ મળે છે. 27 ગ્રામ માટે 3 ફેરાડે, તો 40 ગ્રામ માટે કેટલા? તો કે 40 ગુણ્યા 3 ભાગ્યા 27. ગણતરી કરો, જવાબ લાવો. સાવ સાદો સિમ્પલ દાખલો. મારા જેવો માણસ હોય તો આને એમસીક્યુ માં પૂછે, 2 માર્કના દાખલામાં ના પૂછે. તમારું નસીબ હોય તો હું પૂછું, નહીં તો ના પૂછું. જય સ્વામિનારાયણ. સ્વાધ્યાયના 3.13 નો ત્રીજો દાખલો છે નથી. ઓહો, આ તો એક નવું આવ્યું. નીચેના ઉત્પાદન માટે સ્વાધ્યાયનો 3.14 નંબરનો દાખલો ફરી પેલાના જેવો જ. નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડશે? અત્યાર સુધીમાં જે દાખલા ગણ્યા અને આ દાખલામાં જે ફરક છે એ હું તમને બતાવું છું. અત્યાર સુધીના દાખલામાં આપણે રિડક્શન પ્રક્રિયાઓ લખી, જ્યારે અહીંયા આપણે ઓક્સિડેશન પ્રક્રિયા લખવાની છે. કેવી રીતે આ દાખલો ગણીશું? આ સેમ્પલનો પહેલો એક દાખલો હું તમને ગણીને બતાવું, પછી બાકીના તો તમને પકડ જેવા છે એટલે આવડશે. આપણને દાખલામાં કીધેલું છે શું? તો કે મારે 1 મોલ H2O માંથી O2 મેળવવો છે. 1 મોલ H2O માંથી O2 મેળવવો છે. એને માટે કેટલો વિદ્યુત પ્રવાહ એટલે કે કેટલા ફેરાડેની જરૂર પડશે એ મારે શોધવાનું છે. ચલો, કોઈ મને કહી શકે કેવી રીતે આપણે કરીશું? Anyone? Raise your hand. ઓકે, ચલો જો પહેલું તો આ જે દાખલો છે, આગળના દાખલામાં કેવું હતું? જો આપણી પાસે CaCl2 હતું, એમાંથી મારે 20 ગ્રામ કેલ્શિયમ બનાવવાનું હતું. એટલે કે મને આટલી નીપજ બનાવવાની છે ને એવું કહી દીધું કે ભાઈ નીપજ આટલી જ બનાવવાની છે. આ દાખલામાં શું કીધું કે જે મારો પ્રક્રિયા છે પાણી, આ પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા છે. તમને કહી રાખું તો આપણો જે પ્રક્રિયા પાણી છે એનો જથ્થો ફિક્સ કરી દીધો. આગળના અને પહેલાના દાખલામાં શું કર્યું કે ભાઈ 20 ગ્રામ કેલ્શિયમ જોઈએ છે, 40 ગ્રામ એલ્યુમિનિયમ જોઈએ છે, આમ નિપજનો જથ્થો આટલો જોઈએ છે એવું કીધું. પ્રક્રિયક તમે ગમે એટલો વાપરો. પણ આ દાખલામાં કેવું કહે છે કે ભાઈ પ્રક્રિયક આટલો છે, એનું વિદ્યુત વિભાજન કરવા માટે કેટલો વિદ્યુત પ્રવાહ જોઈશે એવું આપણને પૂછ્યું. કેટલો પ્રક્રિયક આપણને આપેલો છે પાણી? તો કે 1 મોલ. તો જેમ અહીંયા આપણે સમીકરણ પહેલા બનાવવાની જરૂર પડતી હતી, એમ અહીંયા પણ મારે પહેલા સમીકરણ બનાવવું પડશે. તો એને માટે દરેક સ્ટુડન્ટે એક પ્રક્રિયા ગોખવી પડશે. દરેકે એક પ્રક્રિયા કમ્પલસરી ગોખવી પડશે. એ પ્રક્રિયા અત્યારે હું લખવા જાઉં છું. ઘણી બધી જગ્યાએ પ્રક્રિયા તમને ઉપયોગી થશે ગણતરી માટે. 2H2O gives O2 plus 4H plus 4 ઇલેક્ટ્રોન. અગાઉ રેડોક્સમાં મેં તમને એક પણ પ્રક્રિયા ગોખવાની નથી કીધી. આ પ્રક્રિયા દરેકે કમ્પલસરી ગોખવી પડશે. તમને એવો સવાલ થાય કે સાહેબ અમે ગોખ્યા નહીં, અમે તો સમજીને કરવા વાળા. તો આંચકા મારજે, પછી મને ના કહે. બરાબર? તો ચલો અહીંયા પાછી 11મા ધોરણની તત્વયોગ નીતિ વાપરવાની કે ભાઈ આપણી પાસે 2 મોલ H2O હોય, એ 2 મોલ H2O માંથી O2 જેટલો પણ બને એ બનાવવા માટે મારે 4 મોલ ઇલેક્ટ્રોન એટલે 4 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે છે. તો 2 મોલ H2O ના વિદ્યુત વિભાજન માટે 4 ફેરાડે 4 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 4 ફેરાડે વિદ્યુત પ્રવાહ જોઈએ છે. તો હવે તો પપલું થઈ ગયું કે 2 મોલ માટે 4 ફેરાડે, તો 1 મોલ માટે કેટલું? કે 1 ગુણ્યા 4 ભાગ્યા 2 એટલે કે 2 ફેરાડે. અને 2 ફેરાડે એને કુલમમાં ફેરવવા હોય તો ગુણ્યા 96 487. જે જવાબ આવે એ કુલંબમાં તમારો વીજભાર. આટલો વિદ્યુત પ્રવાહ, વિદ્યુતનો જથ્થો તમારે પસાર કરવો પડે.
આમાં કોઈને ના ખબર પડી હોય then they can raise their hand. કોઈને ના ખબર પડી હોય તો સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલા ગણીએ છીએ. પહેલા આપણને કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરીએ છીએ એના પરથી નિપજનું વજન દળ જથ્થો શોધતા હતા. હવેના દાખલામાં નિપજનો જથ્થો અથવા પ્રક્રિયકનો જથ્થો આપેલો છે એના પરથી આપણે વિદ્યુતનો જથ્થો Q શોધીએ છીએ, ચાહે ફેરાડેમાં શોધીએ યા તો કુલંબમાં શોધીએ. ચલો, કોઈએ હાથ ઊંચો કર્યો નથી, મતલબ કે દરેક સ્ટુડન્ટો હોશિયાર છે, એમને ખબર પડે છે. આગળ જઈએ. સ્વાધ્યાયનો આજે 3.14 નંબરનો દાખલો હતો. એમાં પહેલો દાખલો આપણે આ ગણ્યો. સ્વાધ્યાયના 3.14 નો પહેલો દાખલો આ હતો. એના જેવો જ બીજો દાખલો. હવે તમને ખબર પડશે. આ વખતે શું કીધું છે કે મારી પાસે પ્રક્રિયક FeO છે અને એમાંથી પ્રક્રિયા કરી Fe2O3 બનાવવાનું છે. ચલો, એના માટેની મેં આ પ્રક્રિયા અહીંયા બનાવી છે. કેવી રીતે બનાવી? તો હું એક વસ્તુ ચેક કરું કે ભાઈ FeO અને Fe2O3, FeO માંથી Fe2O3 બનાવું છું એ દરમિયાન એની અંદર ઓક્સિજન ઉમેરાય છે અને ઓક્સિજન કયા સ્વરૂપે હોય તો કે O2 સ્વરૂપે. એટલે મેં +O2 લખી દીધો. પછી પ્રક્રિયાને મેં બેલેન્સ કરી. FeO + O2 gives Fe2O3. આ પ્રક્રિયા લખ્યા પછી મેં એને બેલેન્સ કરી. બેલેન્સ કરતા મને એવું જોવા મળ્યું કે ડાબી બાજુ 2 Fe તો જમણી બાજુ 2 Fe છે, પરંતુ બંનેની ઓક્સિડેશન અવસ્થા અલગ અલગ છે. ડાબી બાજુએ જે Fe આયન રહેલો છે એની ઓક્સિડેશન અવસ્થા તમે ગણો ને તો +2 થાય અને જમણી બાજુએ જે Fe+3 છે એની ઓક્સિડેશન અવસ્થા તમે ગણો ને તો +3 થાય. એટલે Fe+2 માંથી Fe+3 બને છે. હવે +2 માંથી +3 બનાવવો હોય તો મારે એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવો પડે. તો હવે મારી પાસે મારી પ્રક્રિયા રેડી થઈ ગઈ કે ભાઈ Fe+2 માંથી Fe+3 બને છે. તો એને માટે મારે એક ઇલેક્ટ્રોન અથવા તો 1 મોલ ઇલેક્ટ્રોન પ્રવાહ પસાર કરવો પડે. તમને સવાલ થશે કે સાહેબ આ તો તમે Fe+2 ને Fe+3 માં ફેરવ્યા, પણ પ્રક્રિયામાં તો મને FeO માંથી Fe2O3 નું પૂછ્યું છે સવાલમાં, તો કેવી રીતે કરવાનું? તો જો ભાઈ 1 મોલ Fe+2 ને 1 મોલ Fe+3 માં ફેરવું એવું બોલું, અથવા તો FeO ને Fe2O3 માં ફેરવું એ બોલું. હવે ઉપરની પ્રક્રિયામાં તો 2 FeO છે, તો 2 FeO હોય તો મારે 2 મોલ એવું લખવું પડે. તો ચલો હું અહીંયા લખી દઉં 2 મોલ. 2 મોલ FeO એમાંથી 2 મોલ Fe+3. તો FeO માં Fe+2 છે એટલે 2 મોલ Fe+2 માંથી 2 મોલ Fe+3 બનાવવું હોય તો મારે 2 ઇલેક્ટ્રોન અહીંયા લખવા પડે. પણ દાખલામાં તો મને સ્પષ્ટ કીધું છે કે ભાઈ 1 મોલ FeO એટલે મારે બધી જ જગ્યાએ આગળથી 2 2 2 કાઢી નાખવાના. ઇલેક્ટ્રોનની આગળથી 2 નીકળી ગયા એટલે 1 મોલ ઇલેક્ટ્રોન વધ્યો. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે. માટે 1 મોલ Fe+2 that means 1 મોલ FeO એને Fe2O3 માં ફેરવવા 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ એટલે કે 96487 કુલંબ વિદ્યુતની જરૂર પડશે. આમાં કોઈને ના ખબર પડી હોય તો મને પૂછી શકે છે. ફરી એકવાર તમારી સાથે શેર કરું. ચલો ચલો ચલો. ઓકે, ચલો કોઈ હાથ ઊંચો નથી કરતું, ઘણા બધા સ્ટુડન્ટ નીકળી ગયા, કશો વાંધો નહીં. આગળ જઈએ. સ્વાધ્યાયનો 3.15 નંબરનો દાખલો. અગાઉ આપણે જે એક દાખલો ગણ્યો તો પહેલો એના જેવો જ છે. 5 એમ્પિયરનો પ્રવાહ એટલે કે મને I આપી દીધું છે 20 મિનિટ માટે, એટલે કે મને સમય આપેલો છે મિનિટમાં છે એને સેકન્ડમાં ફેરવવાનો થશે. એનો ઉપયોગ કરીએ છીએ અને આપણી પાસે પદાર્થ કયો છે NiNO3 twice. NiNO3 twice એટલે કે નિકલ નાઇટ્રેટ.
એનું વિદ્યુત વિભાજન કરીએ તો Ni નું કેટલું દળ નિક્ષેપિત થશે. આગળ આપણે CuSO4 નો દાખલો ગણીએ તો પહેલો અહીંયા આપણી પાસે NiNO3 ટ્વાઇસ નો છે. આગળ કરીએ તો એમ Q IT કરીએ, એના પરથી આપણને કુલમમાં વિદ્યુતનો જથ્થો મળે, એને 96487 વડે ભાગતા આપણને ફેરાડેમાં વિદ્યુતનો જથ્થો મળશે 0.062. આગળ સમીકરણ બનાવવું પડશે. NiNO3 માં નિકલ કયા સ્વરૂપે હોય તો કે +2 સ્વરૂપે હોય. તો સમીકરણ બનાવી દો. Ni+2 ઇલેક્ટ્રોન gives Ni, જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે. તો 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરું તો 1 મોલ નિકલ એટલે વજન કેટલું? એના પરમાણુ ભાર 58.7 જેટલું. આપણને તો નિકલનો પરમાણુ ભાર યાદ ના હોય તો એક્ઝામમાં આ વસ્તુ તમને આપેલી હશે. ના આપેલી હોય તો તમારે પ્રેમથી માંગી લેવાની. તો 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો 58.7 ગ્રામ નિકલ મળે. આપણે કેટલો પસાર કર્યો? હમણાં જ ગણતરી કરી 0.062 ફેરાડે. તો કેટલો? તો કે 0.062 ગુણ્યા 58.7 ભાગ્યા 2. ગણતરી કરો તો જવાબ મળી જાય. એટલું નિકલનું દળ નિક્ષેપિત થશે. બરાબર. ચલો આ દાખલો આગળના જેવો જ હતો. તમારે લેવો હોય તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. જસ્ટ અ મિનિટ. યસ. ઓકે, પાર્ટ 1 and this one is part 2. શાંતિથી વ્યવસ્થિત રીતે બધા દાખલા સમજીને ગણજો તો ભવિષ્યમાં પ્રોબ્લેમ ના થાય. આ દાખલો થોડોક લાંબો છે એટલે આપણે નેક્સ્ટ સેશનમાં જ્યારે પણ મળીએ ત્યારે આ દાખલો આપણે ગણીશું. નેક્સ્ટ સેશનની અંદર પણ ઘણા બધા નવા સારા કન્સેપ્ટ જે ઘણા કામના છે, MCQ માં પૂછાયેલા છે એ આપણે જોઈશું. આજના સેશનમાં આપણે વિદ્યુત વિભાજન માટેના ફેરાડેના નિયમો પરથી જે દાખલા છે એના જે બેઝિક દાખલા હતા એ આપણે ગણ્યા. બાકી રહેલો એક દાખલો અને બીજા કન્સેપ્ટ આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.